મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે નાગપાંચમની એક સુંદર વાર્તામાં ડૂબી જઈશું. આ વાર્તા એક એવી સ્ત્રીની છે કે જેને તેના સંબંધીઓ તરફથી મહેણા મળ્યા, પણ તેને અણધાર્યા સ્થાનેથી મદદ મળી. આ કથા તમને શીખવશે કે સાચો પ્રેમ અને દયા ક્યારેય નિષ્ફળ જતા નથી. તો ચાલો શરૂ કરીએ. એક ગામમાં એક ડોશીમાં તેના 6 દીકરા અને વહુઓ સાથે રહેતા હતા. તેમની 5 વહુઓને માતા પિતા અને પિયર હતું, પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ નહોતું. આથી બધાય તેને નિરાધાર કહી અને મેણા મારતા. તેની સાસુ અને જેઠાણીઓ તેની પાસે ખૂબ કામ કરાવતા. તેને પૂરતું ખાવાનું પણ આપતા નહોતા. ઘરમાં ખીર બની હતી. ઘરમાં બધાએ પેટ ભરી અને ખીર ખાધી, પરંતુ કોઈને નાની વહુ યાદ ન આવી. તે દિવસોમાં તે ગર્ભવતી હતી. આથી તેને ખીર ખાવાનું બહુ મન થયું. તેથી સાસુએ તેને કહ્યું કે વાસણમાં જે હોય તે ખાઈને વાસણ માંજી લે. રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કશું જ નહોતું. ખીરની તપેલીમાં ચોટેલા પોપડા સિવાય બીજું કાંઈ નહોતું. આથી તે દુઃખી થઈ ગઈ. છતાં પણ તે તપેલીમાંથી પોપડા ઉખાડી અને એક કપડામાં ભેગા કરી રાખ્યા. તેણે વિચાર્યું કે વાસણ માંજી લઈશ, પછી નિરાતે ખાઈશ. હવે બન્યું એવું કે ઝાડ નીચે તેણે કપડામાં જે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ. તે પણ ગર્ભવતી હતી. થોડી વારમાં વહુ વાસણ માંજીને ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા. નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી. તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે, પરંતુ તેને આશ્ચર્ય થયું. આ વહુ એમ બોલી કે જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો. આ સાંભળીને નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું, બેન, તને કઈ વાતનું દુઃખ છે? જવાબમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે માં, મારા પિયરમાં કોઈ સગું નથી, એટલે મને સૌ મેણા મારે છે. વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે. મારે કોઈ ભાઈ નથી, હું કોને ખોળો ભરવા બોલાવું? આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા. નાગણનું દિલ દ્રવી ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં. તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જાજે. આ સાંભળીને વહુ ખુશ થઈ ગઈ. થોડા દિવસ પછી વહુનો ખોળો ભરવાનો દિવસ આવ્યો. જેઠાણીઓએ નાની વહુને મેણા મારવા લાગી. પિયરમાં તો કાળું કૂતરું નથી, તો પછી એને ખોળો શેનો ભરવાનો હોય? આ સાંભળીને નાની વહુ દુઃખી થઈ ગઈ. સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે, મારે તેમને કંકોત્રી મોકલવી છે. સાસુએ ન છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખાવી અને નાની વહુને આપી. નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ અને રાફડા પાસે પહોંચી. એને ત્યાં મૂકી અને પ્રાર્થના કરી ઘરે પરત ફરી. ઘોડો ભરવાનો સમય આવ્યો એટલે જેઠાણીઓએ અંદરો અંદર મસ્કરી કરતા કહેવા લાગી, આજ તો નાની વહુ તરફથી આપણને પેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે. તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે. નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ. મનોમન નાગ દેવતાને પ્રાર્થના કરવા લાગી. ત્યાં તો સાચે દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યા. થોડી વારમાં ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા. એમાંથી રૂપના અંબારસમાં નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા. તેમની પાછળ 2 નોકરો સોનાની પેટીઓ લઈ અને ઉતરવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા. નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પેરામણીમાં સોના, રૂપા, હીરા, માણેકના દાગીના આપી, મોંઘા વસ્ત્રો આપી બધાને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું, વેવાણ, મારી દીકરીને વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી હું સગવડે એને જાતે મૂકી જઈશ. સાસુ બિચારી શું બોલે? એ તો બધું જોઈ અને ચોંકી ગઈ. નાગણ નાની વહુને લઈ અને વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે. પણ દર આગળ આવીને નાગણે હાથ ફેરવવા જમીન ઘસી અને ભોયરું દેખાયું. એ ભોયરામાં થઈ અને તેઓ મહેલમાં આવ્યા. રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ અને નાની વહુ આશ્ચર્ય પામી. નાગણે વહુને કહ્યું,
તારે હવે કાંઈ કામ કરવાનું નથી. ખાઈ પી અને હિંડોળા પર ઝૂલવાનું છે. હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર સાંજ બપોર આ રૂપાની ઘંટડી વગાડી અને તારે બધા નાગકુમારોને ભેગા કરી અને દૂધ આપવાનું છે. નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો. બધાય રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા માટે જતી રહી. એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી. ઘંટડીનો અવાજ સાંભળી અને બધા નાગકુમારો દોડતા આવ્યા. આ જોઈ છોકરો ગભરાઈ ગયો. તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. તેમાં 2 નાગકુમારની પૂંછડી કપાઈ ગઈ. બીજા નાગકુમારોએ ગરમ દૂધ પીતા તેના મોઢા દાઝી ગયા. નાગકુમારો અપૂરતા અંગવાળા થઈ જતા છોકરા પર ગુસ્સે ભરાયા અને તેને કરડવા દોડ્યા. એટલામાં તો વહુ આવી ગઈ. છોકરાને બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને દુઃખ થયું, પણ નાના છોકરાને શું કહી શકાય. નાગ અને નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા, પણ નાગકુમારોના મનમાં દાજ હતી. થોડા દિવસો પછી નાની વહુને સાસરામાં વિદાય આપી. સાસરીમાં પણ નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી જેઠાણીઓ તેના પર અદેખાઈથી બળવા લાગી. બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરા ઉપર દાજે ભરાયા હતા. આથી તેને કરડવા માટે તેના ઘરે આવીને છુપાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉંબરામાં તેને ઠેસ લાગતા તે બોલી ઉઠી, ખમા મારા અપૂરતા અંગવાળા વીરાને. આ સાંભળીને નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આવો, તેઓને 2-3 વાર અનુભવ થયો. બહેનનો પ્રેમ જોઈ નાગકુમારોએ છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી ગુસ્સે થઈને તે બોલી, અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો, એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવવાના છીએ? આ સાંભળીને નાની વહુને ખૂબ દુઃખ થયું અને એ દિવસે છોકરાને લઈ અને નાગમાતા પાસે પહોંચી અને પોતાના દુઃખની વાત કરી. નાગમાતાએ આશ્વાસન આપી અને બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈ અને તેની સાથે મોકલ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ ગઈ. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હે નાગદેવતા, નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે સાચી ભલાઈ ક્યારેય વ્યર્થ જતી નથી. નાગપાંચમનો આ પવિત્ર દિવસ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે તેવી શુભકામનાઓ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર. જય નાગદેવતા.